ભાવનગરમાં આવેલ પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દીપક હોલ ખાતે શૈક્ષણિક માર્ગદર્શન અને મોટિવેશનલ કાર્યક્રમમાં શિક્ષણવિદ ઓમ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સાથે કારકિર્દી ઘડતર માટે અગત્યની ફોર્મ્યુલા અને ટિપ્સ આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીના ક્ષેત્રની પસંદગી પોતાની રુચિ અને ક્ષમતા મુજબ કરવી જોઈએ, કોઈની નકલ કરીને નહીં. સાથે વાલીઓને પણ વિનંતી કરી હતી કે તમારા સ્વપ્નાઓ અને ઈચ્છાઓ તમારા બાળક પર ન થોપશો, તેમને તેમની આવડત અને મૌલિકતા મુજબ ખેલવા દેજો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. બાજુવાળાનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ઘરમાં ઇંગ્લિશમાં કોઈ 5 ધોરણ સુધી ન ભણ્યો હોય પણ છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણવો જોઈએ. કેમ? ક્રેડિટ છે, મારો છોકરો તો સિલ્વર બેલ્ટમાં જાય છે, કેપીએસમાં જાય છે. શું કામ? પણ તમારો ઈટ છોકરો ગુજરાતી મીડિયમમાં ભણે તો અવ્વલ સાબિત થશે નહીં. ગણિતના 2 ક્વેશ્ચન લખાવ્યા છે, ગણિતમાં નબળો હતો, પણ છોકરો ચિત્રકાર છે, છોકરો પેઇન્ટર છે, છોકરો એકલો બેઠા બેઠા ડ્રોઈંગ કરે છે. તમે ઈ નથી જોતા? છોકરો ફાઇન આર્ટ્સમાં નામના ગાર્ડિયન છે. એને હુસેનના બાપાએ એવું વિચાર્યું તો એને હુસેન નામની હસ્તી આ દુનિયાને મળી જ ન હોત. તો હવે જે સમય આવી રહ્યો છે, હવે જે ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે અને જેટલી સ્પીડમાં વિશ્વનો વિકાસ થઈ રહ્યો છે, એ પ્રકારે 5 વર્ષ પહેલા કરેલી ભૂલને પાછી આજ સુધી રિપેર કરી શકાતી. હવે તો તમને એની ખોટ ખૂબ મોટા પ્રમાણમાં જશે જો હવે એવી ભૂલો થશે તો. હવે 5 વર્ષ પછી તમને છોકરાને ન ભણવું હોય ભણાવી દેજો, 5 વર્ષ પછી એને ભણવું હોય ભણવા દેતો, એ મૂળ પ્રવાહમાંથી, સમાજના મૂળ વર્ગમાંથી એ 5 વર્ષ પાછળ વયો જશે. આઈઆઈટીએનને, એન્જિનિયરિંગને લાયક હોય, આઈટીને લાયક હોય છોકરા છોકરીઓ અને ડોક્ટર બનાવી દો તમે. આખો દિવસ 12 કલાક મારી જેમ વાંચે પણ માંડ અડધો ફકરો યાદ રહે. અને ઘણા છોકરા છે 2 કલાક આખા દિવસમાં વાંચે, ફર્સ્ટ ક્લાસ લઈ આવે. મારા ઘરમાં જેવું હતું, મારા વાંચવામાં ભગવાનના આશીર્વાદ હતા. મારા ભાઈ બહેન 2 હોશિયાર. પપ્પા ડોક્ટર હતા એટલે એને આ બધી ખબર પડતી વખતે એટલે એ વળી એમ કહેતા કે મમ્મી ફરિયાદ કરે તો કહેતા કે ના ના એ બેઠો છે ને ભલે બેઠો, વાંધો નહીં. આપણે ચોપડી ઊંધી હોય ઘણી વાર એમ કે જતી તો કરતું દેખાડે જ. પણ મને આમ બહુ ઓકે, બહુ ઓછો આપણને એમ બહુ પછી બહુ વાંચવાનું ન આપણને બધા. મારા ભાઈ ને બેન બધા લોકો ડિસ્ટિંક્શન વાળા સ્ટુડન્ટો હતા ઘરમાં. એ બધા એન્જિનિયર ઇન્ડસ્ટ્રી છે, ઓકે હું તમારી સામે ઉભો છું બસ.